કહેવાય છે ને કાગળ ભાઈ મામલતદારે એવા હવે મામલતદાર વાળા કહેશે કે ભાઈ કહેવાય છે થઈ ગયેલું છે મારા વાલા તો આવી રીતના ભાઈ દોડા થાય છે. કપા વીણવા ગયા તા તે મજા બગડી ગઈ અને બપોર થયા ને તા તો ઉલટી ને એવું બધું ચાલુ થઈ ગયું અને કપામાં હુઈ ગઈ. હાલો યુટ્યુબ ફેમિલી તારે ઢોસો ખાવા કટકા ને એવું ભાઈ થઈ ગયો છે દાળ ને એવું નખાઈ ગયું છે ને ભાઈ દાળ સરસ મજાની દાળ હતી. આપડે ઢોસો પણ મિક્સ થઈ ગયો છે સરસ મજાનો. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ કરી આપણું હાર્દિક સ્વાગત છે મારા વાલા ને આપણે જો 3-4 દિવસથી ભાઈ આપણે હરેશભાઈના ઘેરે છે ને હવે ભાઈ આપણે વિદાય લેવાની છે કારણ કે ભાઈ હરેશભાઈના ઘેરે ભાઈ બહુ મજા આવી કારણ કે ભાઈ આપણે ફરવા જેટલા બધા નીકળી ગયા હતા કે ભાઈ બધે ગામ બ્લોગરના ઘેરે ભાઈ યુટ્યુબ ફેમિલીના ઘેરે આપણે જવાનું હતું એટલે હરેશભાઈના ઘેરે આપણે તો 2-3 દિવસ હતા. હરેશભાઈ ઘેરે ભાઈ બહુ મજા આવી છે કારણ કે હરેશભાઈ ભાઈ આપણા મોટા ભાઈ છે ને આપણે ભાઈ બની એવા છે તો ભાઈ મજા આવી ગઈ હરેશભાઈ ઘેરે ને એવું લાગતું નથી કે ભાઈ અજાણાના ઘેરે થઈ અને ફૂલ ફેમિલી જોડે ભાઈ અમને રાખે છે. હવે ભાઈ આપણે વિડીયોને કન્ટિન્યુ બનાવી દઈએ. વિપુલભાઈના ઘેરેથી આવતા હતા ભાઈ ગાડીની અંદર પંચર પડી ગયા ને હવા પૂરાઈને આપણે ભાઈ ઉગાઈ મેળી પગાડી દીધી તો આપણે ગાડીને હવે પંચર પડી ગયું છે. ચાલો પંચર મને કાલે કેવું મજા આવી તને અહીંયા? કેવડી મોટી કા પડે ફોન છે કા પાણી ચાલુ શું પડે સામે છે પાછળ બધી ફોન છે કેટલી છે કા આપણે ભાઈ ઢોસો ભાઈ પાર્સલ થઈ ગયો છે તૈયાર ને હવે ભાઈ જમવા જવાનું છે તો આપણે પાર્સલ થઈ જાય ઢોસો અહીંયા સરસ મજાના ઢોસો પાર્સલ થાય છે આપણો ઢોસો તો ભાઈ થઈ ગયો છે ભાઈ મોડું એટલે ભાઈ પાર્સલ લઈ જવાનું છે કંઈ જમવાનું કંઈ છે નહીં. ચાલો મિત્રો આપણે જો ઉગા મેળી છે ભાઈ અત્યારે વેયાસન વાગી ગયા છે ભાઈ એક વાગી ગયો છે મારા વાલા હવે એક જેવું થવા આવ્યા છે ભાઈ કારણ કે ભાઈ હળવે ભાઈ વૈયા છે ને ભાઈ રસ્તામાં થોડો રૂટ કરતા અને ભાઈ વાગી ગયો છે એક એટલે ભાઈ કાંઈ ઘેર જમવાનું બનાવ્યું નથી સીધા આપણે રોડ ઉપરથી ભાઈ તૈયાર જ લાવ્યા છે કારણ કે ભાઈ થાકી બહુ ગયા છે. જો અત્યારે ઢોસાના કટકા થાય છે કારણ કે ભાઈ આથી સમજીથી ક્યારેય વાર લાગશે. હરેશભાઈ ના ઘરે ગયા હતા અમને હાસવા બહુ હરેશભાઈ કાજલબેન હમણાં મજા બહુ આવી એના ઘરે છોકરાઓને પણ બહુ આનંદ આવ્યો. કા મજા આવી છે બધા નક્ષુભાઈ અરે ને કા રમવાની મજા આવી છે ને? તને દીધું મજા આવી દીદી રમવાની? અમારે તો દેવાંશી બેન મજા આવી હતી, યુગભાઈ ની મજા આવી હતી. ભાઈ એક ભાઈ નાના ભાઈ તરીકે ભાઈ બંધ તરીકે ભાઈ અમને હાસવા ભાઈ અને ભાઈ આ એમ જેવું ભાઈ કોઈ માણસ ન થઈ શકે ને ભાઈ બહુ સારા ને ભાઈ બહુ દિલના બહુ સારા હતા ને ભાઈ સ્વભાવ સારો. અમને એમ ન થયું કે ભાઈ અમે બીજાના અજાણા ને ઘેરે ગયા છે ભાઈ બહુ મજા આવી. હરેશભાઈ હારા ભાઈ અમને હાચવા બહુ કાંઈ ઘરની યાદ નથી આવવા દીધી અને ફૂલ ફેમિલી સાથે અમે ગયા હતા ભાઈ અમે એમ નથી લાગ્યું કે બીજાને ઘેરે ગયા છે. અમને લાગતું જ નહોતું અમે બીજાના ઘેરે ગયા છીએ અમને એમ થાય અમારું પોતાનું ઘર છે એવું લાગતું અને અમારા ભાઈ નું ઘર કેમ હોય પોતાનું એવું લાગતું હતું. અમને બહુ મજા આવી અમને હાસ્યા બહુ કારણ કે જેટલું એના વિશે કહીશ ને એટલું ઓછું છે. 3 દિવસ ભાઈ એના ઘરે રહીને આવ્યા મારા વાલા કારણ કે ભાઈ શું કેવું એને વિશે મને એમ થાય કે હા અમને બહુ સારો જીવ મળી ગયો તો અહીંયા તાર ગમે નહીં આપણને. જો અત્યારે ઢોસાનો ભાઈ કટકા ચાલુ છે ને ભાઈ હવે તો ભૂખ લાગી ગઈ છે એને જે માણસ કોઈ થઈ નો યા કેવો એવું છે થઈ કે કોઈ માણસ ન થઈ શકે એની જોતું. આપણે તો મહેમાન ગીતે ગયા હોય તો આમ પેલા વેલા ગયા હોય તો આપણને લાગે ક્યાં આપણે બધું ઓલું કરવું આમ કોઈ એ આપણને મને ન લાગ્યું એના ઘેરે આમ કેમ કરવું આમ કેમ કરવું એમ બધું ઘેર ઘોડે ઘર ઘોડે તે બધું હાથે જ તે. અમને નો સપોર્ટ કરો કાંઈ નહીં મારા હરેશભાઈ ને સપોર્ટ કરજો એના વિડીયો જોજો તમે બહુ મસ્ત ડેલી બનાવે વિડીયા લાઈક કરે છે
તો એને સપોર્ટ તમે જરૂર કરજો, અમને ન કરો તો કાંઈ નહીં. હાલો યુટ્યુબ ફેમિલી, તારે ઢોસો ખાવા. કટકા ને એવું ભાઈ થઈ ગયો છે, દાળ ને એવું નખાઈ ગયો છે ને ભાઈ, દાળ સરસ મજાની દાળ હતી. આપણો ઢોસો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે, તો હાલો ઢોસો ખાવા બધા યુટ્યુબ ફેમિલી. અમે જો ઢોસો ખાવા બેસી તો ભાઈ તૈયાર થઈ ગયો છે, જમવા બેસી કારણ કે ભૂખ લાગી ગઈ છે મારા વાલા. ચાલો બધા યુટ્યુબ ફેમિલી ઢોસો ખાવા. હવે આપણે જમી લેવી અને વિડીયો ની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો. તો ભાઈ જો આવું કામકાજ છે ભાઈ, કેવાયસી ઉપરથી ના પાડે છે ભાઈ. અમે તો કેવાયસી ભાઈ મોબાઈલ દ્વારા કરી નાખ્યું હતું, રેશન એપ્લિકેશન માંથી ભાઈ કેવાયસી કરી નાખ્યું હતું. હવે ભાઈ ફોન આવ્યો કે ભાઈ કેવાયસી નથી દેવી, તો પાછા તો કેવાયસી ના કાગળ લઈને ભાઈ મામલતદારે આવ્યા. હવે મામલતદાર વાળા કહે છે કે ભાઈ કેવાયસી થઈ ગયેલું છે મારા વાલા. તો આવી રીતના ભાઈ દોડા થાય છે. હાલો ઘેર જ આવી, કારણ કે ભાઈ ઉપરથી ના પાડે છે ને આવી જાય કે કેવાયસી થઈ ગયું છે. વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી જાય. ઘેર આપણે તો કેવાયસી કરાવો કે પાછા વયા ભાઈ દવાખાને જતા ભાઈ ઉધરસની બાટલી લેવા. તો કેવાયસી તો ન થઈ, પણ મેં તો ચાલો એક ઉધરસની સિરપ ને એવું લેતા આવી, કારણ કે ભાઈ થોડાક દિવસ બહાર રૂટમાં હતા તો શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે. તો આપણે શરદી ને ઉધરસ ની એ બાટલી ને એવું લેતા આવ્યા. થોડો કરીને પાછા ખોટો થોડો કરાવ્યો. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહી છે. તો ચાલો મિત્રો આપણે તો બીજો દી ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કારણ કે કાલે ભાઈ આપણે બ્લોગ અધૂરો મૂકી દીધો. થોડુંક ભાઈ કામ હતું પર્સનલી, એટલે બ્લોગ ને આપણે ભાઈ કાલે અધૂરો મૂકી દીધો. બીજો દી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજ તો ભાઈ સવારમાં ભાઈ અમારા યુગભાઈ ને દેવાંશભાઈ ને બધા જો દાડીએ વહી ગયા છે. અને અમારા પાયલ મેડમ પણ આજ પહેલી વખત મુહૂર્ત કર્યું છે, કેટલા વર્ષ પછી. એ કે હાલો કે હું મુહૂર્ત કરું, કપાસ વીણવા જાઉં. તો ચાલો એ બધા જો દાડીએ વહી ગયા છે ને આપણે છે ભાઈ ઘરે એકલા. તો ઘડી કરીને આપણે એને લેવા જવાના છે. તો કપામાં અમારા દેવાંશી બેન ને અમારા યુગભાઈ ની શું કરે છે તો તમને નાજન દેખાડશું. તો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહેજો મારા વાલા. અમારા દેવાંશી બેન ને જો કપા વીણવા આવી ગયા છે ને ભાઈ કેરના ભાઈ હવારના કપા વીણે છે. દેવાંશી બેન મજા આવે છે. જાજી ઠેલી ભરી નાખી તો 5 થેલી ભરી. વાહ ભાઈ વાહ, તે જાજી ભરી છે. અમારા જો મોટા બ્લોગર જો કપા વીણવા આવી જશે ને, કારણ કે પૈસા ખૂટી જશે ફરી ફરીને. કારણ કે ભાઈ ફરવાના ભૂકા કાઢી નાખ્યા છે, તો ફરી ફરીને પૈસા ખૂટી ગયા છે. કે હાલો દાડીએ ભાગી જઈ. તો જો કપા વીણવા આવી જશે અમારા મેડમ. તો જોયો કેવા કપા વીણ્યા છે. આવી જાય હાલો બધા કપા વીણવા. બેઠા બેઠા વીણીએ કે ઊભા પા વીણીએ? બોલો કઈ કેટલો થાય કેટલો નહીં કોને ખબર. વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. સાંજે કહેશું અમે કેટલો વીણીને આવ્યા છે. કપાહી એમ મણીએ વીણવા આવ્યા છે પેલા વેલા. આખું ખેતર કવર થઈ જાય આમાં. બોલો બોલો હાલો જલ્દી. સીતારામ. તો મેડમ તો ગાડી નાખવા જાય છે ને, તો એક ગાડી ભાઈ કરી નાખી છે. તો એક ગાડી ભાઈ સરસ મજાની થઈ ગઈ છે. તો મોટી જબ્બર જો કપા વીણી વીણીને પાછા તો બેસી જાય. પાછી હાડી ધંધો લઈ લીધો. કપા વીણવા ગયા હતા તે મજા બગડી ગઈ. અને બપોર થયા ને તા તો ઉલટી ને એવું બધું ચાલુ થઈ ગયું. અને કપામાં હુઈ ગઈ. અત્યારે પાછો આવો ધંધો ચાલુ કરી દીધો. મેં કે હવે કપા વીણવા નથી જાવ. મેં કીધું આપણે કેવો તડકો હતો, બહુ તડકો હતો. માન મેં બપોર પાડ્યું. બોલો હા માન બપોર પાડ્યું. વીણો કેટલો ખબર? 2 મણ. 2 મણ જ વીણ્યો. 2 મણ માન છો. કેટલા વર્ષોથી હું ગઈ હતી. કેટલોક થાય કેટલો નહીં મેં કીધું જોવ એમ. તા 2 મણ છો ખાલી. 2 મણ જ થઈ. હા 2 મણ છો. સાંજે મારે પૂછો તમે તો કેટલો વીણ્યો ને શું થયું, પણ સાંજે તારી મજા બગડી ગઈ હતી. મજા બગડી ગઈ ને હું હુઈ જ ગઈ હતી. એટલે મેં કાંઈ વિડીયો તારો લીધો નતો, પૂછ્યો નતો કેટલો વીણ્યો કેટલો નહીં, એટલે સમજ્યા. પછી મેં રાંધ્યું નહોતું ખાધું નહોતું હું હુઈ ગઈ હતી. આપણે જો હાડિયું ટાંકવાનું આવ્યું પાછું હાડિયું ટાંકવાનું ચાલુ કરી દીધું. મેં કે તડકાનું કાંઈ જવું નથી આપણે કપા વીણવા કાંઈ. વિડીયોની એન્ડ આપી દઈએ છીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો.